જય માતાજી, જય વેલનાથ બધાને। આજે સવારમાં અમે વાડી આવી ગયા છે અને અમે અમારું બાઈક અહીંયા ઊભું રાખી દીધું છે અને હવે વાડી અંદર જાય છે। તમે શું કામ કરવા આવ્યા હે ઈ તમે કમેન્ટ કરીને કહેજો। અને અમારો કપા કઈક જો આવડો છે। ને આજે કપામાં છે ને દવા છાંટવાની છે ને એટલે અમે બધા વાડી આવ્યા છે। આ ઢકલું ટપી ગઈ। કપામાં જો સાપા બેહી ગયા હે, બેહી ગયા હે। તમારે બધાને કેવડો કપા થયો હે ઈ કમેન્ટ કરીને કહેજો પાછા અમને। અમારો કપા કઈક આવો હે અને શેઠે ખડે એવડું થઈ ગયું છે, જો મોટું। દવા છાંટી હતી પણ કઈ અસર જ ન થઈ। આ જો દવાનો કોપ ભરે હે, તમને દેખાડું કેટલી દવા નાખવાની છે અને શું કાંઈ શું કરો। કપામાં દવા છાંટવાની છે એટલે જો આ દવા ખોલું છું। કેટલી દવા નાખવાની? 20 દવા નાખવાની હોય એટલે પછી દવા નાખીને પંપ ભરી લો। 20 થી વધારે નહીં નાખવાની, 20 જ નાખવાની। 20 છે? 20 નું જ માપ આવે દવા ભરવાનું એટલે 20 જ ભરવાનું। 20 જ નાખવાની આવે કે જાજી કઈ આપણે દવા લેવા જાય ને આપણને કે આટલી ભરીને નાખી દેજો। કેટલી દવા હે? એક બે? 2 દવા નાખી, એક થ્રીપ કથીરીની અને એક કોઈનપની। હવે જો દવાનો પપ ઉપાડી લીધો હે અને કેવી રીતે દવા છાંટે ની આપણે જોવી। હા, પેલે હિને છટાઈ ને પછી ભૂલાઈ જાય વેચમાંથી છાંટી દવા છાંટવા હતો એટલી તો ખબર હોવી જ જોઈએ। તો કઈક આવી રીતે છાંટે હે। આને તાવડે હે દવા છાંટતા હે। મેં કીધું નહીં આવડતું હોય હો। તમે કેવી રીતે દવા છાંટો હો ઈ કમેન્ટ કરીને કહેજો પાછા। જો અમારે કઈક આવી રીતે દવા છાંટે છે। અને બસ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનાની બધાને શુભકામના। અને દશામાનું વ્રત આજે બીજું છે કે ત્રીજું હશે કાલે? આજે દશામાનું વ્રત રહ્યું ને ત્રીજું છે। તો બસ હમણાં જો એમ કરતા આપણે એમ કહીશું ને કેદી હાયતમ આવશે, કેદી હાયતમ આવશે, પણ હાયતમ આવીને વહી જશે ને તોય કઈ ખબર નહીં પડે। આપણે તો કામ જ કરતા રહી ને તો હાયતમે વહી જશે। મેળા કરશું પણ મેળામાં એ વરસાદ જો પોરની ઘોડે એક ધારો દેવા મળશે ને તો પોરની ઘોડે ક્યાંય બાયણે જ નહીં નીકળે મોણે। અમેઝિંગ! હાલું હું તો હાફ ચડી જાય છે। ચાલો નમર ગુવારમાં જો ફાલ બેસી ગયો, તમને દેખાડ બધા। જો અમે કપાય રે ને ગુવાર એવાયો હે। તમારા ગુવારમાં ફાલ બેઠો નહીં કમેન્ટ કરીને કહેજો અમને। કપાય રે ગુવાર એવાયો હે હોતે। બાજુમાં છે નદી, તો વાતાવરણ એટલું સરસ મજાનું હે ને કે વાત પૂછો મને એટલું। અને આમાં કઈક તો જો રોગ આવી ગયો લાગે, જો પાંદડા ખવાઈ ગયા। આમાં શું રોગ આવ્યો હોય ઈ તો કહેજો કાંઈક કમેન્ટ કરીને અમને કે આમાં કેવી દવા છાંટવાની કે કેવી નહીં। ઝીણી જીવાત આવી ગઈ છે। હવે જો બીજો સાહ ચાલુ કરી દીધો છે દવા છાંટવાનો। બસ આટલા માંથી કે 4 કે 5 પપ થઈ છે અને પછી પાછું ઘરે વહી જવાનું। વાડી આવીને તો કેવી બહુ જ મજા આવ્યો। પણ ખાવાનો રોટલો એવો મીઠો લાગે, કેમ કે આપણે ઘરે ખાવાનું કર્યું હોય ને તો એમ થાય કે લે આ નથી ભાવતું, ઓલું નથી ભાવતું, અને વાડીએ તો ટાઢો રોટલો હોય ને તોય હાલી જાય, તો એમ મીઠો જ લાગે। ડુંગળી ને રોટલો હોય ને તો મીઠો જ લાગે। અને ઘરે આપણે કોઈ દિવસ ડુંગળી રોટલો ન ખાય, વાડી હાલી જાય। અમે કાલે એક વિડીયો બનાવ્યો તો સયારા
પિક્ચર નો. તમે બધા ઈ ફિલ્મ જોયું કે ન જોયું ઈ કમેન્ટ કરીને કહેજો. કેમ કે એમાં એવું કહેવાય છે કે રોવાના સીન વધારે આવે છે એમ. તો તમે બધાએ જોયું છે કે નથી જોયું ઈ કમેન્ટ કરીને અમને કહેજો કે ના ઈ સીન બરોબર આવે છે એમ કે રોવાના અને સેડાવાળા વધારે હોય. અમે કાલે એવું વિડીયો નું શૂટિંગ કર્યું હતું ને એ વિડીયો મારો આવ્યો જ છે યુટ્યુબ ઉપર ને ફેસબુક ઉપર ચડી ગયો છે. તમે બધાએ ન જોયો હોય ને તો અમારી આઈડી માં જઈને તમે બધા જોઈ આવો.